આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે નામનું કાવ્ય વિશે અભ્યાસ કરીશું. આ કાવ્યના કવિ છે પ્રેમાનંદ અને એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન. સમય છે ઈસવીસન 17મી સદી. મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા, એટલે કે વડોદરાના રહેવાસી હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. ઉત્તમ એટલે શ્રેષ્ઠ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓને તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. એટલે કે આ ચિત્રની અંદર આપણે જોઈએ જ છીએ, એમાં માણ ઉપર થાપ આપીને એટલે કે એક હાથથી એને થાપ આપીને એના તાલ દ્વારા પઠન, ગાયન અને અભિનય દ્વારા એમણે તેમની રચનાઓ છે તેમને લોક સમુદાયની અંદર પ્રસ્તુત કરી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે, એટલે કે આબાદ કરી છે. પાત્રલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા બની રહે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે, એટલે કે હોશિયાર કલાકાર છે. આખ્યાનો દ્વારા એમણે પ્રજાજ્ઞ એટલે કે લોકોના સંસ્કારોને, સદ્ગુણોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ એટલે કે શ્રેષ્ઠ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન સન્માન પામ્યા છે. ભાગવતના દશમસ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર જન મનોરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનું છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવ વિલાસનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર મળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉતાવળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. તે પ્રસંગમાં, તે અવસરમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ એટલે કે ઝડપ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું તાલાવેલીનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દિનહીન બાલ સખા, દિનહીન એટલે કે ગરીબ એવા બાલ સખા ભક્ત સુદામાને આલિંગનથી તે ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચરિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનાનું ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ કાવ્ય બની રહે છે. હવે આપણે કાવ્ય પંક્તિ વિશે સમજ મેળવીશું. સુતા સેજ્યાએ અવિનાશ રે, 8 પટરાણી સે પાસ રે. એટલે કે અવિનાશ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન સેજ્યા એટલે કે પથારી. શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં પથારીમાં સૂતા છે એની આસપાસ એમની જે 8 પટરાણીઓ છે એ પણ બેઠી છે. એમની 8 પટરાણીઓ કઈ કઈ છે? રૂકમણી, શ્રી વૃંદા, ભદ્રાવતી, જાંબુવતી, સત્યા, કાલિંદી, લક્ષ્મણા અને સત્યભામા. આ એમની 8 પટરાણીઓ છે. આ 8 પટરાણીઓ એમની બાજુમાં બેઠી છે. રૂકમણી તડાસે પાય રે. રૂકમણી છે 8 પટરાણીમાંની એક રૂકમણી છે એ એમના ધીમે ધીમે પાય એટલે કે પગ દબાવે છે. શ્રી વૃંદા ઢોળે વાય રે. શ્રી વૃંદા છે એ પંખો નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલ ધારી રે. એટલે કે ભદ્રાવતીએ હાથમાં દર્પણ એટલે કે અરીસો પકડ્યો છે અને જાંબુવતીએ જલની ઝારી લીધી છે. યક્ષ કરદમ સત્યા સેવે રે, કાલિંદી તે અગર ઉવે ખેરે. યક્ષ કરદમ એટલે ચંદન, કસ્તુરી, બરાસ વગેરેને સોનાના વરખથી પીસેલું લેપ એ સત્યા સેવે છે એટલે
એ લગાવે છે. અને કાલિંદી તે અગર ઉવે ખેરે, એટલે આ કાલિંદી છે એ સુગંધીદાર પદાર્થ લગાવેલો છે એને ઉવેખે એટલે કે ઉખેડે છે. લક્ષ્મણા તળબોને લાવે રે, સત્યાભામા બીડી ખવડાવે રે. લક્ષ્મણા છે એ નાગરવેલના પાન લઈ આવે છે અને સત્યાભામા બીડી ખવડાવે રે, એટલે કે સત્યાભામા પછી નાગરવેલના પાનનું બીડું છે એને એ ખવડાવે છે. હરી પોઢિયા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે 8 રે. હરિ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન હિંડોળા ખાટમાં પોઢિયા છે, સૂતા છે. એની પાસે એની 8 પટરાણીઓ પણ બેઠી છે, આજુબાજુ બેઠી છે. બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કો હંસ ગતિ ગચગામા રે. બીજી એની 16,000 જેટલી રાણીઓ છે અને એ હંસની ચાલે ચાલે છે અને હાથીની જેમ ચાલે, હાથીની ચાલેની જેમ ચાલે છે. મૃગ નેણી કોઈ ચકોરી રે, કો સામલડી કો ગોરી રે. કોઈ સ્ત્રીની આંખો મૃગ નેણી એટલે કે હરણ જેવી છે અને કોઈની ચકોરી જેવી છે, અણીદાર છે. કોઈ શ્યામ છે અને કોઈ ગોરી છે. કોઈ મુગ્ધા બાલ કિશોરી રે, કોઈ શ્યામ સબેલી સોરી રે. કોઈ સ્ત્રી છે એ મુગ્ધ બાલ કિશોરી છે, સુંદર છે. અને કોઈ યુવતી છે એ શ્યામ સબેલી સોરી છે, શ્યામ સબેલી છે એટલે કે શ્યામ છે. ખણકાવે કંગણ મોરી રે, ચપડા તે લે ચીતે ચોરી રે. એટલે કે કોઈ સ્ત્રી એટલે કે એની 16,000 સ્ત્રીઓ છે એ માની કોઈ છે એ હાથના કંગણ એટલે કે ચૂડલા ખણકાવે છે અને ચપડા તે લે ચીત ચોરી, એ ખખડાવીને એનું જે ચંચળ ચિત્ત છે એ ચિત્તને ચોરી લેશે, મોહી લેશે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે. કોઈ ચતુરા એટલે કોઈ ચતુર સ્ત્રી, ચંચળ સ્ત્રી એની સાથે સંગત કરીને નાચે છે, ત્યાં કોઈ રીઝવી સંગમ જાચે રે. એની સાથે એ પ્રસન્ન થઈને એને પ્રસન્ન કરવા માટે એ સાથે નાચે છે. હરી આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. હરિ આગળ એટલે શ્રી કૃષ્ણ ભગવાન આગળ એ ગુણગાન ગાય છે અને એમણે અલગ અલગ જાતના ભાતના વસ્ત્રો પહેરેલા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે. ત્યાં ચંગ એટલે મુખથી વગાડવાનું વાજિંદ્ર, મૃદંગ એટલે બંને સાઈડ વગાડી શકાય તેવું વાજિંદ્ર, ઉપંગ એટલે એક પ્રકારનું વાદ્ય. ત્યાં ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, એટલે કે ત્યાં ચંગ મૃદંગ ઉપંગ વાજિંદ્રો વાગી રહ્યા છે અને શ્રીમંડળ વીણા વાજે રે. એટલે શ્રીમંડળ વીણા એટલે તંતુવાદ્ય વીણા, એ પણ સરસ મજાનું વાગી રહ્યું છે. ગાંધર્વા કડાકો કરતી, ફટકી અંબર કરમાં ધરતી રે. ગાંધર્વા એક સ્ત્રી છે, ગાંધર્વા કડા કરે છે, નૃત્ય કરે છે અને ત્યાં ફટકી અંબર કરમાં ધરતી રે. એનો અવાજ ફટક એવો અવાજ, અંબર એટલે વસ્ત્ર, હાથમાં પકડેલું છે વસ્ત્ર અને એ ફરકાવે છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મલાર રે. ચતુરા એટલે કે ચતુર, નવ ચૂકે ચાલ. આ જે સ્ત્રી છે એ સરસ રીતે ચાલે છે, ચાલવાનો લય ચૂકતી નથી અને હિંડે મરમે જેમ મરાલ, મરાલ એટલે હંસ, હિંડે એટલે ચાલ અને હંસની ચાલની જેમ એ ચાલે છે. મેનકા ઉર્વશની જોડ રે, તેથી રીઝ્યા રણછોડ રે. તે બંને મેનકા ઉર્વશીની જોડ સમાન છે અને તેથી રીઝ્યા એટલે તેને પ્રસન્ન કરવા રણછોડરાય પ્રસન્ન છે. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન સે વિશ્વ ધાર રે. ત્યાં એમ થઈ રહ્યું ત્યાં નાચગાન થઈ રહ્યું છે અને વિશ્વાધાર એટલે કે વિશ્વનો આધાર એવા શ્રી કૃષ્ણ ભગવાન રસમગ્ન થઈ ગયા છે. એવે દાસી ધાતી આવે રે, તે નાથી પાસે બોલાવી રે. એવા સમયે દાસી ત્યાં દોડતા આવે છે અને તે નાથી પાસે બોલાવી રે.
નાથ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન આ દાસીને પાસે બોલાવે છે. બોલી સાહેલી શીશ નામી રે. સહેલી દાસી શીશ નમાવીને મસ્તક નમાવીને બોલે છે, દ્વારે દીજ ઊભો છે સ્વામી રે. હે સ્વામી, દ્વારકા નગરીના દરવાજે, દ્વારે એટલે દરવાજે, દ્વિજ એટલે કોઈ બ્રાહ્મણ આવીને ઊભા છે. ન હોય નારદજી અશ્વમેવ રે, ન હોય વશિષ્ઠ ને વામન રે. નથી કોઈ નારદજી કે નથી કોઈ વશિષ્ઠ કે વામન ઋષિ. ન હોય દુર્વાસા અને અગત્યસ્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. નથી કોઈ દુર્વાસા કે અગત્યસ્ય ઋષિ, મેં તો જોયા છે ઋષિ સમસ્ત રે. મેં તો આ બધા ઋષિઓને જોયા છે. ન હોય વિશ્વામિત્ર અને અત્રિ રે, નથી લાવ્યો કોની પાસે પત્રી રે. નથી વિશ્વામિત્ર ઋષિ કે નથી અત્રિ ઋષિ, અને સાથે કોઈ પત્ર પણ લાવ્યા નથી. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. દુઃખી એટલે એને કોઈ દુઃખ પડ્યું છે એવા છે, ગરીબ છે, દેખાય પણ ગરીબ છે અને આમ પણ દુઃખી હોય એવું લાગે છે. અને એક તુંબી પાત્ર પાસે છે એટલે કે એમના હાથમાં એક તુંબી પાત્ર છે, પાણી ભરવા માટેનું પાત્ર. પિંગલ જડાને ભસ્મે ભર્યો રે, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો રે. પિંગલ જટા એટલે કે એને પીળા કલરની જટા છે, ભૂખરી જટા ધારણ કરેલ છે. અને શરીરે ભસ્મે, શરીરે પણ એના દેહમાં પણ આ રાખ, દેહ પણ રાખથી ખરડાયેલો છે. સુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો રે. સુધા એટલે ભૂખ, સુધા એટલે ભૂખને ભૂખરૂપી સ્ત્રીને તે વર્યું એટલે કે પરણીએ એવું લાગે છે. શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે. એ દ્વારકા નગરીની અંદર આવે છે, શેરીની અંદર આવે છે ત્યારે એમને જોવા માટે થોકભાન લોકોના ટોળે ટોળા ઊભા છે અને લોકો બધા સૌ એને જુએ છે. તેણે કહેવરાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. તેણે એટલે કે સુદામાએ કહેવડાવ્યું કે પ્રણામ એમ કહેવડાવ્યું અને મારું નામ સુદામો છે એવું જણાવ્યું. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. જ્યારે દાસી શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા જાય છે ત્યારે એમના બોલ ફક્ત એને સંભળાય છે અને હે કરીને એ ઉઠ્યો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન ઉઠે છે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. આ તો મારો બાળ સ્નેહી, બાળપણનો મિત્ર છે અને એ મારા દુખિયાનો વિસામો આપનાર છે. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા ન પહેર્યા પાય રે. એટલે કે ઉઠીને એ દોડવા જાય છે, દોડી જાય છે. જાદવ રાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન દોડતા દોડતા જાય છે. પગમાં મોજડી પણ પહેરવા રોકાતા નથી. પાય એટલે પગ, પગમાં મોજડી પણ પહેરતા નથી. પિતાંબર ભૂમે ભરાય રે, જય રૂકમણી ઊંચું સહાય રે. પિતાંબર પીળા કલરનું વસ્ત્ર પહેર્યું છે. ભૂમ એટલે જમીન પર એ પગ સાથે એ પીટડાય છે એટલે કે એને ચાલવામાં દોડવામાં મુશ્કેલી થાય છે. ત્યારે એની 8 પટરાણીઓમાંની એક પટરાણી રૂકમણી છે એ ઊંચું પકડીને પકડી રાખે છે. આનંદે ફૂલી ઘણું કાય રે. એ શ્રી કૃષ્ણ ભગવાન શરીરે આનંદ ઉત્સાહ કરીને હૃદયાભરે શ્વાસ ન મારે રે. એટલે કે એના હૃદયની અંદર શ્વાસ સમાતો નથી. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. એટલે કે એ દોડવા જાય છે ત્યારે એ પડી જાય છે અને પાછા બેઠા થઈ જાય છે. એક પલ તે જુગ વહી જાય છે. એક પળ, એક ક્ષણ પણ તેને એક જુગ જેટલું એટલે એક ભવ જેટલું લાગે છે. આજે આપણે આટલે સુધી જ આ કાવ્ય જોઈશું. અસ્તુ.